જય સંવિધાન મિત્રો મારે આજે એક વાત જણાવી છે કે ભાઈ વિષયમાં જે 9/3/2025ના રોજ જે મિટિંગ થવાની છે એના વિશે ઘણા ચમચાઓ એવું કહે છે કે ભાઈ આ રાજકીય સ્ટન્ટ છે. તો મારે એ ચમચાઓને એ કહેવું છે, જ્યારે ઘટના બની અને એવી તો અસંખ્ય ઘટનાઓ બની છે, બરાબર છે, ત્યારે જે આપણે અમુક વ્યક્તિને આગળ મોકલા છે એમાંથી કયો ચમચો અહીંયા આવ્યો. હું તો સરકારના ચમચા જ કહું કે કયો ચમચો અહીંયા આવ્યો, બરાબર, અને કેને એ ઘટનામાં સહાનુભૂતિ આપી, કોને એ મદદ કરી. કોઈ જાહેરમાં આવ્યો, બીજા અધર સમાજમાં જાઓ, બરાબર. આપણે ઘણી વખત અવારનવાર વાંચીએ છીએ કે ભાઈ અધર સમાજમાં જઈએ ને તો એ તુરંત જ ગમે કોઈ પણ ઘટના સામૂહિક આવી રીતે બને અને સમાજ લેવલે જાય એટલે તરત જ એ લોકો એક્શન મોડમાં આવે. આપણા ક્યાં ચમચાઓ એક્શન મોડમાં આવે છે? શું એ સરકારના ગુલામ છે? અને અત્યારે બીજા ચમચાઓ વિડીયો બનાવે છે કે આ રાજકીય સ્ટન્ટ છે. ભાઈ સ્ટન્ટ બધાય હોઈ શકે છે, પરંતુ ન્યાય માટે કોઈ પણ કરેલો સ્ટન્ટ એ સજાને પાત્ર હોતો નથી. કેમ? ભાઈ જે વ્યક્તિએ જે કીધું હતું એ વસ્તુ ના થઈ એટલે આ વસ્તુ બનેલ છે, બરાબર. પરંતુ હું એમ કહું છું કે હવે આ મિટિંગ થાય છે, આ મિટિંગથી આપણા કોળી ઠાકોર એકતા મિશનનું અને બધાયનું જે સક્સેસ દેખાય છે, બધાની એકતા દેખાય છે, એમાં કોઈ આડોપગ ના કરો. કારણ કે આ જે એકતા બનાવતા માણસોને વર્ષો વીતી જાય છે, બરાબર, અને આપણે એકતા થાય છે તો થવા દો. અને આથી સમાજમાં એક દાખલો બેસાડો કે તમે લોકો રહ્યા ને એ કે ભાઈ ન્યાય માટે અમે કોઈ પણ હદે જઈ શકીએ છીએ, અને ન્યાય માટે આપણે જો લડત આપવાની થાય ને તો અમે કેવી તન મન ધનથી અમે મદદ કરશું. અને જે આયોજકો છે એમને કહીશું કે અમે બધા જિલ્લામાં જેમ બને તેમ પ્રચાર કરશું ને બધાને આહવાન કરીએ છીએ ભાઈ સમાજની વાત છે ત્યારે તમે બધાએ આવો. નાનામાં નાનો માણસથી લઈને મોટો મિનિસ્ટર હોય તો એને પણ આવવું જરૂરી છે, કારણ કે સમાજની વાત છે, ન્યાયની વાત છે. અને બીજી વસ્તુ કે જે લોકો એમ કહેશે કે આ વ્યક્તિને આમ થવાનું ને આ વ્યક્તિથી આમ થવાનું, એવું કંઈ હોતું જ નથી. જ્યારે ન્યાય માટે લડવાનું છે ત્યારે બધાને લડવાનું છે. અને હું તો આહવાન કરું છું આખા ગુજરાતમાં નહીં, બહાર અધરમાં પણ મારા જે ફ્રેન્ડ સર્કલ છે, બહાર યુપીમાં આપણો સમાજ છે, બધા રાજ્યોમાં છે, ત્યાંથી ને એમપીમાંથી પછી અધર મહારાષ્ટ્રમાંથી ત્યાંથી બધી જગ્યાએથી આવવાના છે. અને બીજી વસ્તુ કે જે વ્યક્તિઓ એમ કહે છે કે ભાઈ સમાજના ઓલા માટેથી તમે રાજકારણ, તો બધાય જે આગળ વધ્યા છે આજ સુધીને એમને શું કર્યું છે એ પણ એક વિચારવા જેવું છે ને. કે આગળ વહી ગયા, પાર્ટી જોઈન કરી લીધી, પછી ગુલામ થઈને બેસી ગયા. અમે કોઈ પાર્ટીનો વિરોધ નથી કરતા, ભાજપમાં પણ એ જ છે અને કોંગ્રેસમાં પણ એ જ હતું. પણ હવે જે નવયુવાનો જાગે છે અને નવયુવાનો જે એકતા કરીને આગળ વધવા માગે છે તો એને કોઈ ખોટો આ પગ આડો ના કરો. આ મિટિંગ સક્સેસ થાય અને સરકારમાં એવો દાખલો પણ બેસાડવાનો છે કે ભાઈ ખરેખર જો સમાજને અન્યાય થશે તો સમાજ હંમેશા એક સાથે જ હોય છે. એટલે અત્યારે તો અમે લોકો કચ્છમાં છીએ અને આપણા કચ્છી મિત્રો ઘણા મળ્યા, બધા આવવાની કીધું છે. અમે હમણાં યુપીમાં હતા ત્યારે પણ આપણા મિત્રો ઘણા મળ્યા કે અમે પણ આવશું નીતિનભાઈ, અને બહારથી બધાય આવવાના છે. એટલે તમે પણ નાનામાં નાનો જો બહારના મહારાષ્ટ્રથી, ગુજરાતથી, યુપીથી, એમપીથી બધા આવતા હોય, દિલ્હીથી પણ એવા કેટલાય છે જે આપણા રાજકીય સંગઠનમાં જે છે એ આવવાના છે. તો મારો કહેવાનો ભાવાર્થ એવો છે કે નાનામાં નાનો વ્યક્તિને આવવું જરૂરી છે, કારણ કે કાલે સવારે આવી કોઈ પણ ઘટના તમારે ત્યાં પણ બનશે, તમારી હાજરી બોલશે, તમારો ઓલું બોલશે, બરાબર, તો તમારી આ માણસોને આવવાનું મન થશે. અને કોઈ પણ સમાજ સેવકનું કોઈ એક આગવી જવાબદારી હોતી નથી, બધાનો સહયોગ હોય તો જ સમાજ સેવકોને આગળ કામ કરવાનો ઉજાસ જાગે છે. એટલે બધાએ જેમ બને તેમ આ મિટિંગમાં જોડાવું એવી અમારી નમ્ર વિનંતી છે. અને બીજી વસ્તુ કે મિત્રો, જે આ લોકો આડાનધડ ઓલી કરે છે એવું કંઈ નથી. અત્યારે વ્યવસ્થા પણ સારી છે. પોતે અમે નિરીક્ષણ કરેલું છે કે ભાઈ ત્યાં 1000 સ્વયંસેવકોની ટીમ તૈનાત છે, સીસીટીવી કેમેરાથી બધી આખી નિગરાણી રાખવામાં આવે છે, પરમિશન પણ થઈ ગયેલી છે. એટલે જેમ બને તેમ બધાય લોકો જોડાવો
અને કોઈને પણ કોઈ પ્રકારની બીવાની કોઈ જરૂરત નથી. કોઈ પણ એવા રાજકીય ફોન આવે, કોઈ પણ દબાણ આવે, એવાથી બીવાની જરૂર નથી. અમે પણ આવીએ છીએ અને તમે પણ આવો એવી અમે ગુજરાતની જનતાને કોળી ઠાકોર એકતા મિશન દ્વારા, ચુવાળિયા તળપદા ઠાકોરને બધાય જે પણ ઘેડિયા ખારવા જે પણ કોળી સમાજમાં આવતા હોય તે બધાયને આહવાન કરીએ છીએ કે ભાઈ આવો અને આપણો આ કાર્યક્રમમાં એકતા બતાવો, જેથી કરીને આગળ તમારા ઓલા ઉપર અસ્તિત્વની લડાઈ છે અને આપણા સમાજ ઉપર ગમે ત્યારે અન્યાય થાય છે. અને જો એકતાનો દાખલો બેસેલો હશે ને તો વ્યક્તિ એમ કહે છે કે ના, સમાજની એકતા છે, હવે આપણે ઝૂકવું પડશે. એટલે એકતા પાછળ સારા ઝૂકે છે. એટલે આપણે એકતા બતાવો એવી અમારી નમ્ર વિનંતીને બધાય આવો. તો યાદ રાખજો કે 9, 3 અને 20 બરાબર. જય સંવિધાન.